પાસે પૂરતી જગ્યા છે તો એ જગ્યામાં જ કોરિડોર બનાવો અને ગામની કોઈ પણ મિલકતને નુકસાન ન થાય, ગામની કોઈ પણ મિલકત જાય નહીં, એવી અમારી લોક માગણી છે. હવે મેઇન વસ્તુ એ છે કે જમીન સંપાદન કરવાનું હોય તો સરકાર દ્વારા કોઈ પણ નોટિસ આપવી જોઈએ, લેખિતમાં જાણ કરવી જોઈએ. આ કોઈ પણ વસ્તુ થતી નથી. માત્ર ને માત્ર અહીંયા બોલાવે છે અને લેખિતમાં કોઈ પણ જાણ કરવામાં આવતી નથી. અમારી સરકાર પાસે બે મોટી માગણી છે કે કદાચ જો અમારે જમીન દેવી જ પડે, દેવાની ઈચ્છા કોઈની નથી, અને જો દેવી જ પડે તો પૂરતી રકમ આપો કે જેથી પોતે પોતાનો વસવાટ ગામજનો ક્યાંક પણ કરી શકે. અમારા 10 વર્ષની પેઢીથી અમે રહીએ છીએ. આજકાલના તો નથી રહેતા કઈ. નોટિસ નથી આપી. હા, એમનામ છે. અમને આધાર કાર્ડ માગે, બેંકની ઝેરોક્સ માગે. એનું કારણ શું કે અમારે આગળ એવું બધું માગે છે લોકો. આમાં કઈ આવતું જ નથી લેવાનું એ લોકોને. અમારે નથી દેવું, એક જ માગણી છે. ગમે તેટલી રકમ દઈને અમારે નથી દેવું. અમે મરવા તૈયાર છે, બાકી અમારે દેવું નથી. મરવા તૈયાર છે ભાઈ. સોમનાથ ભલે શમશાન ઘાટ બની જાય, બાકી અમારે નથી દેવું. અમે શમશાન જેવું જ છે સોમનાથ. કઈ છે નહીં કઈ. હવે અમને મરવા ઉપર આજે આવી દીધા આ લોકો એ બધાએ. હું વિનોદ જોશી, નાયબ કલેક્ટર વેરાવળ, એસડીએમ વેરાવળ. સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું છે. અત્યારે આ મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો. હવે આપણે એના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ. આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે, આશરે 25,000 ચોરસ મીટર જગ્યા છે અને 384 પ્રોપર્ટી કાર્ડ છે. આનું અધિગ્રહણ જે છે એ સરકારશ્રીની સૂચના અનુસાર જે અત્યારે હાલની પ્રક્રિયા ચાલી રહી છે એમાં ગઈકાલથી એક આક્રોશ વધ્યો છે. આક્ષેપો કરી રહ્યા છે કોઈ જાતની નોટિસો આપ્યા વગર સીધે મિટિંગો માટે બોલાવે છે અને દબાણ કરે છે. તંત્ર પોલીસ મારફતે દબાણ કરે છે. આવા આક્ષેપો અસરગ્રસ્તો કરી રહ્યા છે. કેટલી નોટિસો આપવામાં આવી છે? જેમ મેં આગળ વાત કરી એમ આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજથી આપણે લેવાની વાત થાય છે, તો દસ્તાવેજથી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય. જો એક્વિઝિશન કરવાનું હોય, સંપાદન કર્યું હોય તો કદાચ 100% અમારે નોટિસ આપવી પડે. સાથે બીજી વાત કે ધમકાવવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ કે તંત્ર દ્વારા એ પણ નથી થયું. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. મેં પોતે 5 મિટિંગ કરેલી છે. માનનીય કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબની અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરેલી છે. બધાને સમજાવવામાં જ આવેલા. કોઈ પ્રેશર કે એની વાત નથી.